નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો આ વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આવો સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ઉત્તર ભારતના વિભાગોની અંદર હવામાન સ્વચ્છ અને દિવસ દરમિયાન શુષ્ક તેમજ પવનો ફૂંકાઈ રહ્યા હોવાનો અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે આગામી 2 થી 3 દિવસની આપણે જો વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભની અસરના ભાગરૂપે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે વિસ્તારોની અંદર હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેમજ મિત્રો, આ સમયગાળા દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સાથે અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। તેમજ મિત્રો, આગામી 24 કલાક માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય વગેરે તેમજ દક્ષિણની અંદર આપણે વાત કરીએ તો કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાની અંદર પણ મિત્રો અમુક અંશે મધ્યમથી હળવો વરસાદ એટલે કે કમોસમી વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોને જણાવ્યા અનુસાર પણ આ વખતને ઠંડીની શક્યતાઓ સાથે સાથે હવે ઉનાળા શરૂ થતાં ગરમીમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે। તો મિત્રો, બીજી બાજુ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને જેની અસરના ભાગરૂપે ચમોલી, ઉત્તરાખંડ, ઉત્તરકાશી, પિથોરાગઢ વગેરે વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।